નીલય કિંજલ ને જો તારી જોડે જ લગ્ન કરવા હોય ભાઈ. તો બીજાને હા શું કામ પાડે? બોલ ના, બોલ ને. અરે ઓ ભાઈ તું જરાક શાંતિ રાખ, એને કઈ થઈ જશે હી? તો ઓલે લે લે લે. ખાલી પટ્ટી પર નીડલ લગાડી છે. અને આ જોતો ખરી હલકી ક્વોલિટીનો કેચઅપ છે. આ જો. બે નીલિયા, બે તું તો બહુ મોટો માદર ગટ્ટો નીકળ્યો યાર. અરે પણ બે નડિયાદ થી મારી તાનિયા સાથે અહીંયા હેરિટેજ વોક માટે આવ્યો તો તારું આ નાટક જોવા નહીં. અરે તું શું કરું યાર? કિંજલને પરણી જવા દઉં? હું ત્યાં જઈ નહીં શકું ને તન્મય ઢીલાથી કશું થઈ નહીં શકે. હે? જો આ બધા નાટક ના કર્યા હોત તો તું આવત બરોડાથી અહીંયા. ના જ આવત ને. આ તો અહીંયા હતો એટલે આવ્યો. જોયું? હા, પણ- અને છોકરીઓ પર મરવા કરતા છે ને તારા જેવા લોકોએ મરી જવું જોઈએ. મરી જ જઈશ. જો તમે બંને કિંજલને લેવા ના ગયા ને તો કૂદી જ જઈશ અહીંયાથી. અરે ઓ ભાઈ, એ સાંભળ, કૂદવાની કે વાત કરે? શું ક્યારનો કૂદી જઈશ બુદ્ધિ જેવું છે કે નહીં? મને- મારવા મળે રે તું, બીજા મળે નહીં, સાચે મરી આ તો જવાય. મરવા જ કૂદું છું ને હું. અરે એક મિનિટ હો, મને એક તાનાનો ફોન આવે. હા તાનું બચ્ચું બોલ. કઈ નહીં, બસ આ લઈને ત્યાં. જોયું? હા મરતા ફ્રેન્ડને મૂકી દીધો. આ તાનિયાનો ફોન આવે ને એટલે આની ફાટીને હાથમાં આવી જાય છે. બે હું કહું છું, આ છોકરીઓ હોય જ છે જીવલેણ. અબે તમે કિંજલને લેવા જાઓ છો તો અહીંયાથી કૂદી જવું. કૂદ્યા કરતા તું કિંજલને લેવા જા. ત્યાંથી જીવ તો પાછો નહીં આવવા દે મને. તું તારો જીવ લેના કરતા એ લોકોને લેવા દે. યાર તમે ભાઈબંધો છો કે? તમારે મને મળતો જ જુઓ છે ને, તો હવે તો જુઓ. એક મિનિટ. ચાલ અમે